બારડોલીના સરદારથી સોમનાથના શિલ્પી સુધી એક મરદની સંકલ્પયાત્રા. આ વાત છે એક એવા યુગપુરુષની જેની આંખમાં અખંડ ભારતનું સપનું હતું અને જેના બાવડામાં એ સપનાને હકીકત બનાવવાની તાકાત હતી. આ વાત છે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની. એમના જીવનને બે સીમાચિહ્નોથી માપીએ તો એની ભવ્યતાનો ખ્યાલ આવે. એક છે બારડોલીની માટી અને બીજું છે સોમનાથનું શિખર. વાત છે વર્ષ 1928ની. ગુજરાતના બારડોલી પંથકમાં ગોરી સરકારની દાંડાઈ માઝા મૂકી ગઈ હતી. ખેડૂતો પર લગાનનો એવો કોરડો વીંજ્યો કે ધરતીપુત્રોની કમર ભાંગી જાય. વીઘે વીઘે મહેસૂલમાં 30% તોતિંગ વધારો ઝીંકી દીધો. ખેડૂ માનસ જેની જિંદગી જમીન અને આભ પર નભતી હોય ઈ આટલો કર ક્યાંથી ભરે? ગામે ગામ ફફલાટ હતો, પણ અંગ્રેજ સરકારની સામે મોઢું કોણ ખોલે? ત્યારે આ ધરતીના સપૂતે બારડોલીમાં પગ મૂક્યો. એ હતા વલ્લભભાઈ. એમણે આવીને ખેડૂતોની નાડ પારખી. એમની આંખમાં રહેલો ડર જોયો અને એ ડરને ખમીરમાં પલટાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. વલ્લભભાઈ કોઈ પોલા વચનો આપવાવાળા નેતા નહોતા. ઈ તો વાતના પાકા અને કામના પૂરા. એમણે ગામડે ગામડે ફરીને લોકોને ભેગા કર્યા. એમની છાતીમાં હિંમતનો દીવો પ્રગટાવ્યો. એમનો એક જ નારો હતો ને એમાં આખા સત્યાગ્રહનો સાર હતો: કર નથી આપવો. બસ આ એક વાક્યએ આખા પંથકમાં પ્રાણ પૂરી દીધા. વલ્લભભાઈની આગેવાની હેઠળ ખેડૂતો એક થયા. ગોરી સરકારે દમનનો કોરડો વીંઝ્યો, જપ્તીઓ કરી, ઢોર ઢાંખર લઈ ગઈ. પણ બારડોલીનો ખેડૂ ડગ્યો નહીં. વલ્લભભાઈએ એવી તો અફલાતૂન વ્યૂહરચના ગોઠવી હતી કે અંગ્રેજ અફસરો પણ મૂંઝાઈ ગયા. આ લડત ખાલી કર માફીની નહોતી, આ તો પ્રજાના સ્વાભિમાનની લડત હતી. અંતે સત્યનો વિજય થયો. અંગ્રેજ સરકારે ઝૂકવું પડ્યું અને લગાન વધારો પાછો ખેંચવો પડ્યો. આ વિજય પછી બારડોલીની બહેનોએ વલ્લભભાઈને જે માનપાન અને પ્રેમથી નવાજ્યા એ ઇતિહાસમાં અમર થઈ ગયું. એમણે વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું. એ દિવસથી વલ્લભભાઈ આખા દેશ માટે સરદાર બન્યા. બારડોલીએ દેશને એક એવો સરદાર આપ્યો જે પ્રજાના દિલમાંથી પેદા થયો હતો, કોઈ પદવીથી નહીં. બારડોલીમાં જે સંગઠન શક્તિ અને લોખંડી મનોબળનો પરચો આપ્યો હતો એની ખરી કસોટી તો ભારતની આઝાદી વખતે થઈ. અંગ્રેજો તો ગયા, પણ જાતા જાતા આ દેશના 562 ટુકડા કરવાનું કારસ્તાન કરતા ગયા. દેશી રજવાડાઓને છૂટા રહેવાની સત્તા આપી દીધી. કોઈને પાકિસ્તાનમાં ભળવું તું, કોઈને અલગ દેશ બનાવવો તો. જો સરદાર ન હોત તો આજ ભારતનો નકશો કેવો હોત એની કલ્પના કરતાંય ધ્રુજારી છૂટી જાય. આ એવો સમય હતો જ્યારે વાતચીત અને કડકાઈ બંનેની જરૂર હતી. સરદારે સામ દામ દંડ ભેદની નીતિ એવી રીતે વાપરી કે મોટા ભાગના રાજા રજવાડા સમજી ગયા કે ભારત સાથે જોડાવામાં જ શાણપણ છે. એમની સાથે વીપી મેનન જેવા કુશળ સચિવ હતા, પણ નિર્ણયો તો સરદારની લોખંડી છાતીમાંથી જ આવતા. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે ભળવાનું નાટક કર્યું ત્યારે સરદારે જનમત અને લશ્કરી તાકાતનો એવો પરચો બતાવ્યો કે નવાબને ભાગવું પડ્યું. હૈદરાબાદનો નિઝામ આનાકાની કરતો હતો તો ઓપરેશન પોલો હેઠળ ભારતીય સેના મોકલીને એને સીધો દોર કરી દીધો. કાશ્મીરનો પ્રશ્ન અલગ હતો, પણ ત્યાં પણ સરદારની દ્રષ્ટિ સ્પષ્ટ હતી. બારડોલીમાં જેમ એમણે ખેડૂતોને એક કર્યા હતા એમ જ અહીં એમણે રાજા મહારાજાઓને એક કરીને ભારત માતાના ખોળામાં બેસાડ્યા. આ કોઈ સામાન્ય સિદ્ધિ નહોતી. સદીઓથી વહેંચાયેલા અને વિખરાયેલા આ દેશને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય સરદારે કરી બતાવ્યું. બારડોલીના ખેડૂત નેતા હવે અખંડ ભારતના ઘરવૈયા બની ચૂક્યા હતા. સરદારનું કામ ફક્ત ભૌગોલિક એકીકરણ પર અટક્યું નહીં. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી આ દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અસ્મિતા ફરીથી બેઠી નહીં થાય ત્યાં સુધી આઝાદી અધૂરી છે. આઝાદી પછી તરત જ જૂનાગઢના વિલીનીકરણ બાદ સરદાર પ્રભાસ પાટણ એટલે કે સોમનાથની ધરતી પર ગયા. એમણે સમુદ્ર કિનારે ઊભા રહીને સોમનાથના એ ભગ્નાવશેષોને જોયા.
જે સદીઓથી વિદેશી આક્રમણકારોના ઘા સહન કરીને ઊભા હતા. એ ખંડેર ફક્ત મંદિરના પથ્થરો નહોતા, એ તો ભારતની ઘવાયેલી આત્માનું પ્રતીક હતા. એ જ ઘડીએ દરિયાના ગુગવાટને સાક્ષી રાખીને સરદારે સંકલ્પ કર્યો, આપણે સોમનાથનું ભવ્ય મંદિર ફરીથી બનાવીશું. આ નિર્ણય પાછળ કોઈ સાંપ્રદાયિક ભાવના નહોતી, પણ રાષ્ટ્રીય ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો દ્રઢ નિશ્ચય હતો. સોમનાથનું પુનર્નિર્માણ એ ભારતની જીવંતતાનું પ્રમાણ હતું. એ સંદેશ હતો કે હજારો વર્ષના હુમલાઓ પછી પણ આ દેશની સંસ્કૃતિનો આત્મા અમર છે. જેમ બારડોલીમાં એમણે ખેડૂતોના તૂટેલા મનોબળને જોડ્યું હતું, જેમ એમણે દેશના ટુકડાઓને જોડીને અખંડ નકશો બનાવ્યો હતો, એ જ રીતે સોમનાથનું પુનર્નિર્માણ કરીને એમણે દેશની તૂટેલી સાંસ્કૃતિક કડીને જોડી. બારડોલીથી શરૂ થયેલી યાત્રા સોમનાથના શિખર પર પૂર્ણ થઈ. એક સત્યાગ્રહના સેનાનીથી લઈને અખંડ ભારતના શિલ્પી અને છેવટે રાષ્ટ્રના સાંસ્કૃતિક પુનરોદ્ધારક બનવા સુધીની આ સફર સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વની સાક્ષી પૂરે છે. એમનું જીવન આપણને શીખવે છે કે સાચા નેતા એ છે જે જમીન સાથે જોડાયેલા રહે અને જેની નજર આકાશને આબતી હોય. આવા યુગ પુરુષને કોટી કોટી વંદન.